હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અધર્વ સ્ટડી ચેનલની અંદર. આજે આપણે જોવાના છે માનવ આંખ વિશે. તમારા ધોરણ 10નો એક સૌથી મહત્વના પ્રશ્નોમાંનો એક પ્રશ્ન આજે આપણે તૈયાર કરીશું. આ વિડીયોના અંત સુધી તમારો આ પ્રશ્ન એકદમ તૈયાર હશે એની મારી ગેરંટી છે, કેમ કે આજે આપણે જોઈશું એક 3D મોડેલ સાથે આંખનું એક 3D મોડેલ જોઈશું, જેમાં તમને દરેક ભાગ એકદમ ક્લિયર થઈ જશે કે કયો ભાગ કઈ રીતે કામ કરે છે અને આપણી માનવ આંખ એટલે કે આપણી આંખો જે છે આ જે સૃષ્ટિને છે કઈ રીતે જોઈ શકે છે. તો ચલો શરૂ કરીએ. તો માનવ આંખ છે બિલકુલ કેમેરાની જેમ કામ કરે છે. તમે કેમેરો જોયો હશે, ફોનનો કેમેરો જોયો હશે, તો તમે આની અંદર ધ્યાનથી જોશો તો તમને એક રાઉન્ડ 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 જેવું અંદર દેખાશે. એ શું હોય છે? તો એકચ્યુઅલીમાં આ એક લેન્સ હોય છે. એ લેન્સ આ જે પ્રકાશ આવે છે એ પ્રકાશને વક્રીભવન કરીને, વક્રીભવન તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હશો, તો વક્રીભવન કરીને એક આ જે કેમેરો છે, કેમેરાની પાછળ એક આવું સેન્સર હોય છે જ્યાં આગળ એ પ્રકાશને પાડે છે. એટલે એ સેન્સર શું કરશે? તો એ પ્રકાશને કેપ્ચર કરી લેશે. એ જે પ્રકાશ કેપ્ચર થયો હશે એ પછી આ કેમેરાની અંદર રહેલું એક પ્રોસેસર હશે, એ પ્રોસેસરની અંદર જશે. એ પ્રોસેસર પછી જે બી પ્રકાશ જે રીતનો આવ્યો હશે એને પ્રોસેસ કરશે અને તમને એક ડિસ્પ્લે ઉપર ઇમેજ બતાવશે. બિલકુલ આ જ રીતે આપણી આંખ પણ કામ કરે છે. આપણી આંખની અંદર પણ એક સરસ મજાનો લેન્સ આવેલો છે. એ લેન્સ નાના મોટી થાય છે. એ લેન્સથી આપણી જે આંખ છે એની પાછળ એક પટલ આવેલું છે જ્યાં આગળ આખું જે ચિત્ર છે એ રચાય છે અને એ ચિત્ર પછી મગજને મોકલવામાં આવે છે, જેમ આમાં પ્રોસેસરમાં મોકલવામાં આવે છે. એ જ વસ્તુ આપણું પ્રોસેસર આપણું શું છે? આપણું મગજ છે. માનવ શરીરનું પ્રોસેસર શું છે? મગજ છે. તો એ મગજને મોકલવામાં આવે છે અને મગજ એને પ્રોસેસ કરીને તમને એ બતાવે છે. તો જોઈએ ડિટેલમાં. આપણી આંખ છે એ આંખનો જો વ્યાસ તમે કહો તો 2.3 સેન્ટીમીટર છે. આપણી આંખ લગભગ ગોળાકાર જેવી છે, બરાબર? એટલે આપણે એનો વ્યાસ માપી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી જે આંખ છે એ એકદમ ગોળાકાર જેવી છે, એટલે તમે એનો વ્યાસ માપી શકો છો. અને વ્યાસ કેટલો છે? તો 2.3 સેન્ટીમીટર જેટલો વ્યાસ છે. આ વ્યાસ કેટલો છે? 2.3 સેન્ટીમીટર. એક માર્ક્સની અંદર આ પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખવું કે આપણી આંખોનો વ્યાસ કેટલાની આસપાસ છે? તો 2.3 સેન્ટીમીટર જેટલો. પછી ત્યાર પછી તમે આ જોઈ શકો છો, આ જે 3D ઇમેજમાં તમને બતાવેલું છે એ રીતે કે સૌથી પહેલા આ અલગ અલગ આંખના ભાગ છે. આ દરેક ભાગ મહત્વનો છે જેનાથી આપણે જોઈ શકીએ છીએ. તો જોઈએ એક એક કરીને. પહેલા આપણે જોઈ લઈએ કે આંખમાં આ જે ગોઠવણ છે શું શું છે. તો પહેલું તમે જોઈ શકો છો કોર્નિયા. આપણે આને કહીએ છીએ પારદર્શક પટલ. પારદર્શક પટલ આંખની અંદર, એટલે કે આંખની જ્યારે ભણવાની શરૂઆત કરો છો, આંખને જોવાની શરૂઆત કરો છો, સૌથી પહેલા આપણી આંખો ઉપર આંખોની જે સૌથી પહેલું લેયર છે, જે સૌથી પહેલી સપાટી છે, એ તમને જોવા મળશે આ રીતે. એ છે તમારું પારદર્શક પટલ. પારદર્શક પટલ છે એટલે કે એની આરોપાર જોઈ શકાય એવું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આરોપાર જોઈ શકાય તેવું એક પટલ આવેલું હોય છે, જે આંખોની સૌથી ઉપરની સાઈડે હોય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા બીજું શું આવેલું હશે? કનિનિકા અને કીકી. તો આ જે તમે જોઈ શકો છો એ કનિનિકા છે અને એની અંદર આ જે કાણું છે એ છે કીકી. આને પણ આપણે ડિટેલમાં જોઈશું. તો પારદર્શક પટલ પછી આવશે કનિનિકા અને કીકી. ત્યાર પછી આવે છે લેન્સ, જે મુખ્ય છે, મેન છે, આપણી આંખનો લેન્સ. જે રીતે આપણે કેમેરામાં જોયું લેન્સ, એ જ રીતે આપણી આંખની અંદર પણ એક આવો સરસ મજાનો લેન્સ આવેલો હોય છે. એ લેન્સ પછી આવે છે આપણું એક ખાલી જગ્યા. આંખની અંદર જે મોટી ખાલી જગ્યા છે ગોળાકાર જેવી, આ જે ભાગ છે એ આંખની આગળ જ સેટ થઈ જાય છે અને જે મોટા ભાગનો જે અંદર મોટો ભાગ છે આંખનો, એ ખાલી જેવો પ્રદેશ છે, મતલબ કે જેની અંદર એક રસ ભરેલો હોય છે, જેને આપણે તરલ રસ કહીએ છીએ. એ તરલ રસ પછી છેક પાછળની સાઈડે સપોર્ટ તરીકે એક આવેલું હોય છે પટલ, જેને આપણે નેત્રપટલ કહીએ છીએ. અને આ નેત્રપટલ ઉપર જે અહીંયાથી આગળથી પ્રકાશ આવે છે એ આ નેત્રપટલ ઉપર આ રીતે પડે છે. આ નેત્રપટલ હવે આગળ સંદેશો મોકલશે તમારા મગજને. તો બસ આ રીતની પ્રોસેસ થાય છે કે પારદર્શક પટલ પ્રકાશ મોકલશે નેત્રમણીમાંથી. નેત્રમણીમાંથી જશે લેન્સમાં. સૌથી પહેલું આપણે જોયેલું શું? પારદર્શક પટલ. પારદર્શક કવચ પણ એને કહીએ છીએ. એનું બીજું નામ છે કોર્નિયા, આપણે ઇંગ્લિશમાં કહીએ તો, બરાબર? તો પારદર્શક પટલ છે આંખની સૌથી બહારનો ભાગ છે. તમે આપણી આંખોની અંદર પણ જોઈ શકો છો. કોકની આંખોમાં આંખો મિલાઈને આમ મસ્ત બેઠા હશો તો તમે જોઈ શકશો એની આંખોની ઉપરનો જે ભાગ ઉપસેલો તમને દેખાય છે, વ્હાઇટ કલરનો જે ભાગ દેખાય છે આપણી આંખોની ઉપર વચ્ચેની સાઈડે, એ જે છે એ છે પારદર્શક પટલ. આ પારદર્શક પટલના લીધે આપણી જે આંખ છે એ થોડી ઉપસેલી દેખાય છે. પારદર્શક પટલના લીધે આંખ છે એ થોડી ઉપસેલી દેખાય છે, બહારની સાઈડે આવેલી દેખાય છે.
આ પારદર્શક પટલનું કામ શું છે? તો જે પ્રકાશ આવશે, બરાબર, તમે કોઈ પણ વસ્તુ કેમ જોઈ શકો છો? કેમ કે એ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે અને ત્યાંથી પ્રકાશ અથડીને આપણી આંખોમાં આવે છે, એટલા માટે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ, બરાબર. તો જેવો પ્રકાશ આવશે એ પ્રકાશના કિરણો પારદર્શક પટલમાંથી જ્યારે પસાર થશે તો આ પારદર્શક પટલ છે એ મોટા ભાગનું અહીંયા આગળ શું કરી નાખે છે? મોટા ભાગનું વક્રીભવન અહીંયા કરી નાખશે. મોટાભાગનું વક્રીભવન ક્યાં થઈ જાય છે? તો પારદર્શક પટલની અંદર જ થઈ જાય છે. એટલા માટે અહીં આગળ આ પારદર્શક પટલ છે એ જે પ્રકાશના સીધા કિરણો આવશે એને સૌથી વધારે વાળવાનું કામ કરે છે, વક્રીભવન કરવાનું કામ કરે છે. વક્રીભવન કોઈને ભૂલી ગયા હોય તો કહી દઉં કે વક્રીભવન એટલે આ જે પ્રકાશનું કિરણ છે એ કંઈક માધ્યમમાંથી બદલાય છે, જ્યારે બીજા માધ્યમમાં જાય છે ત્યારે એ કંઈક અંશે વાંકું વળે છે અને આ વાંકું વળવાના જે પરિસ્થિતિ સર્જાય છે એને જ આપણે કહીએ છીએ વક્રીભવન. તો આ વક્રીભવન સૌથી વધારે આંખની અંદર ક્યાં થાય છે? તો કે પારદર્શક પટલની અંદર, જે સૌથી પહેલું પટલ છે. ત્યાર પછી આપણે આગળ જોયેલું કે શું આવશે? કનિનિકા આવશે અને કીકી આવશે. તો તમે ઘણા બધા લોકોની આંખો જોઈ હશે, બધાની આંખોના કલર અલગ અલગ હોય છે. આ આંખોના કલર કોના કારણે હોય છે? તો આ કનિનિકાના કારણે હોય છે. આ જે તમે જોવો છો, આ જે ભાગ જોવો છો એ શું છે? આ કનિનિકા છે. કનિનિકા શું છે? તો એક સ્નાયુમય પડદો છે. સ્નાયુમય પડદો એકદમ તમને આ ઘેરો સ્નાયુમય પડદો તમે જોઈ શકો છો અહીંયા આગળ, કે આપણી આંખોમાં પણ તમે ધ્યાનથી જોશો ને તો તમને આવું દેખાશે અંદર, કે જેની આરપાર તમે નહીં જોઈ શકો, આવું એકદમ ઘેરો સ્નાયુઓ જેવું દેખાશે ને હલનચલન થતું હશે અંદર એવું તમને લાગશે, બરાબર. તો આ કનિનિકા છે એનું કામ શું છે? આ હલનચલન કરીને કરે છે શું? તો એની વચ્ચે જે આવેલી છે આ કીકીનું શું કામ છે? વચ્ચે જે કીકી આવેલી છે, કીકી શું છે? તો આરોપાર એક ખાલી હોલ છે, કાણું છે કે જેની આરોપાર પ્રકાશ જઈ શકે. અહીંયા પ્રકાશ અથડાશે ને તો પ્રકાશ આગળ નહીં જાય. કેમ કે આ પારદર્શક છે નહીં, એની આરોપાર પ્રકાશ નહીં જાય. એટલે પ્રકાશ ક્યાંથી જશે? તો ખાલી ને ખાલી અહીંયાથી જ આ જે કાણું છે વચ્ચે એ કીકી જે આપણે કહીએ છીએ, કીકીમાંથી જ ખાલી પ્રકાશ આની પાછળ જશે તો પાછળ નેત્રપટલ પર જશે. તો આ જે કનિનિકા છે, કનિનિકાનું કામ શું છે? એક તો આંખોને કલર આપવાનું કામ કરે છે, બરાબર. આપણી આંખો તમે જોશો, અમુકને આવી હોય છે, મારી આવા કલરની આંખ છે, અમુકને કાળા કલરની આંખો હોય છે, અમુકને બ્લુ કલરની હોય છે. તો દરેકની આંખોને અલગ કલર આ કનિનિકાના કારણે મળે છે. અને બીજું કે આ કનિનિકા છે એ મોટી નાની થવાનું પણ કામ કરે છે, બરાબર. કેમ? તો કે તમારી આંખને જ્યારે બહુ બધો પ્રકાશ મળી જાય છે ને, બહુ બધો પ્રકાશ, તો આપણી આંખોની અંદર બહુ બધો જો અચાનક પ્રકાશ જતો રહેશે તો નેત્રપટલ ઉપર કંઈક ડેમેજ થવાનું, કાં તો લેન્સને ડેમેજ થવાનું ચિંતા રહે છે, ભય રહે છે, નુકસાન થઈ શકે છે, બરાબર. તો એ નુકસાનથી બચાવવા માટે આપણી આંખોની ઓટોમેટિક એક રચના છે. કેવી રચના છે? કે તમે આની અંદર બહુ બધો પ્રકાશ મોકલી દેશો ને તો આ જે કનિનિકા છે ને એ એકદમ નાની થઈ જશે, મતલબ કે કનિનિકા છે કીકીને એકદમ નાની કરી દેશે એટલે ઓછો પ્રકાશ અંદર જશે. તો આપણા જે નેત્રપટલ ઉપર જે પ્રકાશ જશે એ પણ કેવો જશે? ઓછો, અને આપણી આંખોને નુકસાન થતું બચી જશે. એટલા માટે આ કનિનિકા છે એ જ્યારે વધારે પ્રકાશ આવે છે ત્યારે એ કીકીને નાની કરી દે છે. જ્યારે ઓછો પ્રકાશ હોય, અંધારામાં તમે જશો તો તમને દેખાવાનું મુશ્કેલ થશે, પણ થોડી વાર પછી તમે થોડુંક નજીકનું જોઈ શકશો. કેમ એવું થાય છે? કેમ કે કનિનિકા સેટ થઈ જાય છે. કનિનિકા શું થશે? વિસ્તરણ પામશે એટલે આ જે વચ્ચેની કીકી છે એ હોલ કાણું છે એ મોટું થઈ જશે. મોટું થશે એટલે એની અંદરથી પ્રકાશ વધારે જશે અને પ્રકાશ જે છે એ પછી નેત્રપટલ પર પડશે અને તમને થોડું દેખાશે. તો જ્યારે પ્રકાશ ઓછો છે ત્યારે કનિનિકા આમ વિસ્તરણ પામશે અને જે કીકી છે એ મોટી કરશે. જ્યારે પ્રકાશ વધારે છે ત્યારે કનિનિકા સંકોચાશે અને સંકોચાઈને એ જે કીકી છે એને નાની કરી દેશે, જેથી આપણી આંખોનો બચાવ થઈ શકે. તો આ કનિનિકા છે જેની એક અદ્ભુત વાત હતી. ત્યાર પછી અહીંયા એ જ વસ્તુ લખી છે કે આ કનિનિકા છે જ્યારે પ્રકાશ વધારે હશે, તેજસ્વી પ્રકાશ હશે, ત્યારે એ જે તડકો હોય કે બેટરી આંખમાં પડી હોય, અચાનક તમે ટ્યુબ લાકડી સામે જોવો છો કે સન સામે જોવો છો, સૂરજ સામે જોવો છો, ત્યારે કનિનિકા કીકીને નાની બનાવે છે. ઓછો પ્રકાશ પ્રવેશ છે એની અંદર એટલે કે આંખને નુકસાનથી બચાવશે. જ્યારે રાતનું વાતાવરણ હોય છે ત્યારે શું કરે છે? એ કનિનિકા છે એ વિસ્તરણ પામીને એની અંદર વધુ પ્રકાશ મોકલશે અને તમારી આંખોની અંદર પ્રકાશ વધારે જશે અને તમે એ વસ્તુને જોઈ શકશો. ત્યાર પછી કનિનિકાના કીકીની અંદરથી જે પ્રકાશ આવ્યો છે હવે પાછળ, એ પ્રકાશ ક્યાં જશે? તો લેન્સની અંદર. અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો પહેલું આવેલું પારદર્શક પટલ. આ પારદર્શક પટલમાંથી વક્રીભવન પામશે પ્રકાશ અને વક્રીભવન પામીને ક્યાં જાય છે? તો કે કનિનિકાની અંદર.
મતલબ કે કીકીની અંદર, કનિનિકા તો એની આજુબાજુ આવેલી છે, તો કીકીની અંદર, અને આ કીકી પછી હવે ક્યાં આવ્યું, આ લેન્સની અંદર પ્રકાશ આવશે. તો લેન્સની અંદર આ લેન્સ છે ને એમને હવામાં નહીં તરતો, એની આજુબાજુ આવા એક સ્નાયુઓ આવેલા છે જે એને જકડી રાખે છે, આ રીતે બાંધી રાખ્યો છે. આ સ્નાયુઓને આપણે કહીએ છીએ સિલિયરી સ્નાયુઓ. સિલિયરી સ્નાયુઓ, આ સ્નાયુને આપણે કહીશું સિલિયરી સ્નાયુઓ. આને આપણે લેન્સને આપણે નેત્રમણી પણ કહીએ છીએ ગુજરાતીમાં. તો આ નેત્રમણી છે, આ જે લેન્સ છે એ કેવો લેન્સ હોય છે, સ્ફટિકમય લેન્સ હોય છે. સ્ફટિકમય લેન્સ. આ સ્ફટિકમય લેન્સ છે એની જે કેન્દ્ર લંબાઈ છે, તમે કેન્દ્ર લંબાઈ આગળ ભણ્યા હશો, કેન્દ્ર લંબાઈ છે એ શું છે, વધઘટ થઈ શકે છે. કઈ રીતે વધઘટ થઈ શકે છે, તો એની આજુબાજુ જે આ સિલિયરી સ્નાયુઓ આવેલા છે, આ સિલિયરી સ્નાયુઓ શિથિલ થશે અથવા સંકોચાશે ત્યારે આ લેન્સની જાડાઈમાં અને વક્રતામાં કંઈક ફેરફાર આવશે. અને જે જાડાઈ અને વક્રતામાં ફેરફાર આવે એ રીતે તમે જાણો છો કે એની કેન્દ્ર લંબાઈની અંદર પણ ફેરફાર થશે. કેન્દ્ર લંબાઈ કોને કહીશું, તો કેન્દ્ર લંબાઈ એટલે માનો કે કોઈ એક લેન્સ છે આ વચ્ચે, એ લેન્સ કોઈને પ્રકાશના કિરણને આટલું વાળે છે, જ્યારે બીજો લેન્સ છે એ બીજો લેન્સ મૂકી દઈએ તો બીજો લેન્સ છે એ પ્રકાશના કિરણને વધારે વાળે છે. તો જેટલું વધારે વાળે છે એટલી એની આ કેન્દ્ર લંબાઈ, આ બંને વચ્ચેની કેન્દ્ર લંબાઈ થઈ. તો આ કેન્દ્ર લંબાઈ કેવી થઈ, ઓછી થઈ. આમાં કેન્દ્ર લંબાઈ કેવી થઈ, વધારે થઈ. તો જેટલી વધારે કેન્દ્ર લંબાઈ એટલું પ્રકાશનું કિરણ ઓછું વળશે, જેટલી કેન્દ્ર લંબાઈ ઓછી એટલું પ્રકાશનું કિરણ વધારે વળશે. તો બસ આ જે લેન્સ છે, સ્ફટિકમય લેન્સ છે, આ જે સિલિયરી સ્નાયુ આવ્યા છે એના શિથિલ થવાથી અને સંકોચાવાથી આ જે વચ્ચેનો સ્ફટિકમય લેન્સ છે એનો આ જે વચ્ચે સ્ફટિકમય લેન્સ છે એ કાં તો જાડો થશે કાં તો પાતળો થશે, અને એનું જે કેન્દ્ર લંબાઈ છે એમાં ફેરફાર થશે. આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાનું કારણ શું છે, મતલબ કે જરૂર શું છે, કેમ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે, તો કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાથી તમને આ રીતે એક આપણે જોઈ શકીએ છીએ. આપણે કોઈ વસ્તુને નજીક રાખીએ ને તો આપણે એને અમુક અંતર સુધી એને જોઈ શકીશું, પછી બહુ નજીક લાવીશું ને એટલે આપણી આંખો એને જોઈ શકશે નહીં, આપણને એ ગાળામાં સ્ટ્રેસ ફીલ થતું હશે. એવું કારણ શું છે, કેમ કે લેન્સ જે છે આ લેન્સની જાડું પાતળું થવાની જે એની કેપેસિટી છે એ બહુ લિમિટેડ છે, બરાબર. તો જ્યારે તમે બહુ નજીક વસ્તુ લાવી દો છો, જેટલો એ કેન્દ્ર લંબાઈ જેટલી ઓછી કરી શકતો હતો એટલી એ કેન્દ્ર લંબાઈ ઓછી કરશે. કેન્દ્ર લંબાઈ જેટલી ઓછી થશે એટલું જે પ્રકાશનું કિરણ વાળશે ને એટલું જે નજીકથી જોઈ શકશે. તો જેટલી કેન્દ્ર લંબાઈ ઓછી કરી શકતો હતો એટલી એ કરી શકશે, પછી એનાથી વધારે જ્યારે કરશો તો થશે નહીં. આને જ આપણે કહીએ છીએ સમાવેશ ક્ષમતા. સમાવેશ ક્ષમતા, કે જે કેટલી નજીક વસ્તુ હશે તો તમે એને જોઈ શકશો, કેટલી દૂર વસ્તુ હશે તો તમે એને જોઈ શકશો. કેટલે દૂર સુધી જોઈ શકો છો, કેટલે નજીક સુધી જોઈ શકો છો. એક લિમિટ છે જ્યાંથી તમે નજીક વસ્તુ હશે તો પણ જોઈ શકશો નહીં. તો આ સમાવેશ ક્ષમતા છે, અને એ કોના ઉપર આધાર રાખે છે, તો આ લેન્સના પાતળો અને જાડા થવા ઉપર આધાર રાખે છે. અને પાતળો અને જાડો જે લેન્સ થાય છે, તો હવે આ જો પાતળો જાડો ના થતો હોય લેન્સ, તો તમે વિચારો કે કોઈ વસ્તુ આટલે છે અને આટલાઈ ગઈ, તો પછી આપણો જે લેન્સ છે અહીંયા જે વસ્તુ હશે એના પર જ ફોકસ કરશે, આના પર નહીં કરે તો આ તમને કેવી દેખાશે, ફરી બ્લર દેખાશે, બરાબર. તો એટલા માટે આ જાડો પાતળો થવું જરૂરી છે. દૂરની વસ્તુ જોવા માટે, નજીકની વસ્તુ જોવા માટે, તમે જ્યારે નજીકની વસ્તુ જોશો તો પાછળનું બધું બ્લર દેખાશે, જેવી DSLRમાં આપણે ફોટો પાડીએ છીએ એ રીતે. તો બસ એના કારણે આ જાડું પાતળું થવું પણ જરૂરી છે, અને એના લીધે જ આપણી આ સમાવેશ ક્ષમતા છે. સમાવેશ ક્ષમતા, સિલિયરી સ્નાયુઓ જ્યારે શિથિલન પામે છે, શિથિલન એટલે કે ઢીલા પડવા, અને સંકોચન એટલે કે ખેંચાવા. તો જ્યારે શિથિલ થાય છે, ઢીલા પડે છે, ત્યારે નેત્રમણી જે હોય છે આપણો એ કેવો બને છે, આવો પાતળો બને છે. અને જ્યારે સંકોચાય છે ત્યારે કેવો બને છે, જાડો બને છે. હવે પાતળો બને છે ત્યારે કેન્દ્ર લંબાઈ એની કેવી થાય છે, વધે છે, અને જ્યારે જાડો બને છે ત્યારે એની ઘટે છે. જ્યારે ઘટે ત્યારે નજીકનું જોઈ શકે, જ્યારે પાતળો બને ત્યારે એ દૂરનું જોઈ શકે. દૂર કેટલે સુધી જોઈ શકે છે, તો કે દૂર અનંત સુધી જોઈ શકે છે. નજીક કેટલું જોઈ શકે છે, તો કે 25 સેન્ટીમીટર જેટલું એ નજીક જોઈ શકે છે. 25 સેન્ટીમીટરથી વધારે નજીક વસ્તુ હશે તો જોઈ શકાશે નહીં. આ આંખની સમાવેશ ક્ષમતા થઈ. આને આપણે જે નજીક 25 સેન્ટીમીટર સુધી જોઈ શકીએ છીએ એને આપણે નજીકનું બિંદુ પણ કહીએ છીએ. આને આપણે નજીકનું બિંદુ પણ કહીએ છીએ. અને જે આપણે દૂર સુધી જોઈ શકીએ છીએ એને આપણે દૂરનું બિંદુ પણ કહીએ છીએ. બરાબર. લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતાને જ આપણે શું કહીએ છીએ, સમાવેશ ક્ષમતા. સમાવેશ ક્ષમતા કહીએ છીએ. સમાવેશ ક્ષમતા પછી નેત્રપટલ. પ્રકાશનું કિરણ ક્યાં પહોંચ્યું છે, તો લેન્સમાંથી નીકળશે. હવે લેન્સમાંથી થોડું વક્રીભવન પામશે, જેવો લેન્સ પાતળો જાડો થશે એ પ્રમાણે એનું વક્રીભવન થશે, અને વક્રીભવન થઈને હવે
લેન્સમાંથી પ્રકાશનું કિરણ ક્યાં જશે? નેત્રપટલ ઉપર જશે. નેત્રપટલ ઉપર શું થાય છે? આ વચ્ચે તો કાચ રસ હતો, ખાલી જગ્યા હતી, આમાંથી પ્રકાશનું કિરણ સીધું પસાર થઈ જશે. અહીંયા આગળ કોઈ વક્રીભવન કે કશું થશે નહીં. વક્રીભવન સૌથી વધારે અહીંયા થશે, અહીંયાથી વધારે આ લેન્સમાં થશે, લેન્સમાંથી પછી જે રીતની વસ્તુ જેટલે દૂર હશે એટલું એનું વક્રીભવન થઈને પછી એ પ્રકાશનું કિરણ સીધું અહીંયા આવશે છેલ્લે નેત્રપટલ ઉપર. આ નેત્રપટલ ઉપર તમે આ જોઈ શકો છો, આ રીતના બહુ બધા અસંખ્યની માત્રાની અંદર કોષો આવેલા હોય છે. અહીંયા આગળ જે કોષો આવેલા હોય છે 2 પ્રકારના હોય છે. દંડ કોષો હોય છે અને બીજા હોય છે શંકુ કોષો. આ જે દંડ કોષો છે એ પ્રકાશની જે તીવ્રતા છે એના પ્રત્યે એ એક્ટિવ હોય છે, જ્યારે શંકુ કોષો છે એ કલર માટે એક્ટિવ હોય છે. બરાબર. દંડ કોષો એ પ્રકાશની તીવ્રતા માટે સક્રિય હોય છે, મતલબ કે જેવી પ્રકાશ પડે છે એવા કયા કોષો એક્ટિવ થશે? દંડ કોષો એક્ટિવ થશે, એટલે કે સક્રિય થશે. એટલે કેટલો પ્રકાશ આવે છે એને માપવાનું કામ કોનું? દંડ કોષોનું. અને કેવા કલર છે એ માપવાનું કામ કોનું? શંકુ કોષોનું. જેઓ એ પ્રકાશને ગ્રહણ કરે છે એ બધી ઇન્ફોર્મેશનને એ વિદ્યુત સંદેશામાં રૂપાંતરિત કરશે. અને આ જે વિદ્યુત સંદેશા છે, આ વિદ્યુત સંદેશા આ રીતે દ્રષ્ટિચેતા આપણી આંખની પાછળ જોડાયેલી હોય છે. તમે કોઈક દિવસ પિક્ચરની અંદર આંખ વાંક કાઢતા જોયું હશે ને તો પાછળ એક આમ દોડી જેવું દેખાશે. એ શું છે? આ દ્રષ્ટિચેતા છે. આ દ્રષ્ટિચેતાની અંદર આ જે વિદ્યુત સંદેશા બનાયા હતા, આંખના જે નેત્રપટલના જે કોષો છે એમને જે વિદ્યુત સંદેશા બનાવ્યા હતા એ વિદ્યુત સંદેશા અહીંયા આગળથી હવે સ્થળાંતર પામશે અને ક્યાં જશે? તો મગજની અંદર જશે. આ મગજની અંદર હવે આખી પ્રોસેસ થશે અને આપણી ચિત્ર બનશે. પણ આ જે નેત્રપટલ પર જે ચિત્ર અહીંયા આગળ પડતું હતું, હવે તમે અહીંયા આગળ આ રીતે લેન્સ મૂક્યો છે તો આગળથી અહીંયા આગળથી જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આવતું હશે તો અહીંયા આગળ કોઈ પડદા ઉપર કોઈ ચિત્ર બનશે. તો એ ચિત્ર કેવું બનશે? તો નેત્રપટલ ઉપર જે ચિત્ર બનશે ને એ કેવું હશે? વાસ્તવિક હશે, એટલે કે રિયલ હશે અને ઉલટું હશે. જેમ કે અત્યારે પેન મને આ રીતે સીધી દેખાય છે ને પણ એકચ્યુઅલીમાં મારા આંખની પાછળ જે નેત્રપટલ આવેલું છે ત્યાં આગળ એ પેનનું ચિત્ર આ રીતે ઉલટું બનશે, ઊંધું બનશે અને વાસ્તવિક હશે. કેમ કે એક એકચ્યુઅલ પડદા ઉપર ચિત્ર બને છે એટલા માટે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે એક વૃક્ષ છે. આ વૃક્ષમાંથી જેટલા બી પ્રકાશના કિરણો આવે છે એ અહીંયાથી વક્રીભવન પામશે. આ લેન્સમાંથી વક્રીભવન પામીને અહીંયા આગળ નેત્રપટલ ઉપર પડશે. આ નેત્રપટલ ઉપર જે પ્રકાશનું જે આ કોષો છે એ જે ચિત્રને ગ્રહણ કરે છે, ચિત્ર કેવું ગ્રહણ કરે છે? તો આ રીતે ઉલટું ગ્રહણ કરે છે. પણ આપણને દરેક વસ્તુ સીધી દેખાય છે. તો દરેક વસ્તુ સીધી દેખાવાનું પાછળનું કારણ શું છે? આની પાછળનું પ્રોસેસિંગ. જે રીતે કેમેરો ફોટો જે સેન્સર ઉપર પ્રકાશ પડે છે અને પછી પ્રોસેસ કરે છે એ જ રીતે હવે આનું પ્રોસેસિંગ કરશે. કોણ કરશે? તો એ આપણું મગજ કરશે. બરાબર. નેત્રમણી દ્વારા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. અહીંયા નેત્રપટલ પર કેન્દ્રિત થશે. એ કેન્દ્રિત થઈને રચાતું જે પ્રતિબિંબ છે હંમેશા કેવું હોય છે? વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે. આ જે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે એ દ્રષ્ટિચેતા મારફતે ક્યાં જશે? તો દ્રષ્ટિચેતા મારફતે આ રીતે હવે વિદ્યુત સંદેશા બધા જશે મગજની અંદર. આ મગજની અંદર આપણું જે મગજ છે એ ચિત્રને પ્રોસેસ કરશે અને જે ઊંધું રચાતું હતું નેત્રપટલ પર એને હવે સીધું જોશે. કોણ? આપણું મગજ. તો એકચ્યુઅલીમાં જે સીધી વસ્તુઓ છે એ કોણ જોવે છે? તો આપણું મગજ જોવે છે. કેમ કે આંખો તો કેવું જોવે છે? ઊંધી વસ્તુ જોવે છે. બરાબર. જેટલી બી વસ્તુઓ છે આપણી આંખો એને ઊંધી જોવે છે, પણ આપણું મગજ છે એને સીધું કરીને બતાવે છે આપણને, એટલે કે સમજાવે છે. તો આ રીતે આપણી જે આંખો છે એ કામ કરે છે. આ 2.3 સેન્ટીમીટરની જે નાની આંખ છે એની અંદર આટલું બધું કામ થઈને છેલ્લે મગજની અંદર પ્રોસેસિંગ થઈને આપણને આ રીતે આ દરેક ચિત્રો જોવા મળે છે. અને તમે એક વિચારી શકો છો કે કેટલું ફાસ્ટ કામ થતું હશે કે તમે આમ નજર ફેરવો છો અને તરત એ વસ્તુ તમને ક્લિયર જોવા મળે છે. તો આપણા મગજનો જે પ્રોસેસિંગ પાવર છે એ તમે થોડુંક વિચારી શકો છો કે કેટલું હાઈ પાવરનું મગજ છે. બીજું છે કે દ્રષ્ટિ અંદરનો નકશો. તમે અહીંયા જોઈ શકો છો કે જેટલી વસ્તુ નજીક આવશે ને એમ તેની અંદર વચ્ચે શું જોવા મળશે? તણાવ જોવા મળશે. તમને અહીંયા આગળ દુખશે, એમ અહીંયા આગળ આમ ફીલ થશે આંખોની વચ્ચે કે અહીંયા આગળ આમ મને ખેંચાય છે. એ ખેંચાય છે સિલિયરી સ્નાયુઓ ખેંચાય છે. કેમ કે જેટલી વસ્તુ નજીક આવે છે ને એટલું એ લેન્સને શું કરો? પાતળો કરવાનો જાડો કરવાનો ટ્રાય કરે છે કે એ વસ્તુને જોઈ શકો તમે. બટ એ સ્નાયુઓ ઉપર વધારે તણાવ પડતા તમને આગળ જોવા મળે છે. તો એ લેન્સની થોડી કેપેસિટી હોય છે એટલા માટે નહીં કરી શકું. કેટલે સુધી કરી શકશે? તો કે 25 સેન્ટીમીટર. આનાથી વધારે નજીક વસ્તુ લાવશે એટલે તમને તણાવ અને અસ્પષ્ટ દેખાવાનું ચાલુ થશે. તો આને જ આપણે શું કહીએ છીએ? નજીકનું બિંદુ કહીએ છીએ. અને દૂર તો તમે અનંત અંતર સુધી જોઈ શકશો. જ્યાં સુધી જોવું હોય તમે આકાશમાં જોશો, જ્યાં સુધી તમે જોશો ત્યાં સુધી તમારી આંખોને કોઈ તણાવ જોવા મળશે નહીં. તો દૂરનું અંતર છે એ તો અનંત અંતર સુધી
છે અને આપણે દૂરબિંદુ પણ કહીએ છીએ. લઘુત્તમ દ્રષ્ટિ અંતર જેને નજીકનું બિંદુ કહીએ છીએ કેટલું છે? 25 સેન્ટીમીટર છે. અને દૂરનું જે દૂરબિંદુ છે અનંત અંતર સુધી તમે જોઈ શકો છો. એ અનંત અંતર સુધી તમારી આંખોને કોઈ પ્રોબ્લેમ થતો નથી. ત્યાર પછી આ રીતે તમે જોઈ શકો છો કે આપણું જે નેત્રપટલ હતું આ રીતે ઊંધી વસ્તુને બનાવે છે. એ બધા સંદેશા ક્યાં જાય છે? મગજની અંદર. અને આ મગજ છે એ આપણું પછી એને સીધું કરીને જોવે છે, સીધું અર્થઘટન કરે છે મગજ. આ દ્રષ્ટિચેતાના સંકેત છે. આ રીતે મગજ સાથે આ જોડાયેલી હોય છે. જે આપણી આંખોમાં રચાતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે, છતાં આપણે દુનિયાને સીધી કેમ જોઈ શકીએ છીએ? તો હવે તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોવો જોઈએ. તો આ એક સરસ મજાની આંખની જે કાર્યરચના હતી એ આજે આપણે ભણ્યા છે. અને આ જે પ્રશ્ન છે એ તમારા 10મા ધોરણ માટે ખૂબ મહત્વનો છે. તો હજુ સુધી જો કોઈ વિડીયો જોતું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આગળના વિડીયોમાં. બાય બાય, ટેક કેર.